આવ્યો છે, હજુ સુધી કેમ ના આવ્યો? બોલ, શું કામ છે? ભાઈ, તું જો મારી વાત સાંભળ, તું જેને પ્રેમ કરતી હોય ને, અને બીજી વાત એ કે હું છે ને એ કાંઈ લગ્ન બગનની વાત નથી કરવાનો, સમજે તું? હું કોઈને પ્રેમ નથી કરતી. કોઈને પ્રેમ નથી કરતી એટલે તે દિવસે તો બરાડા પાડી પાડીને બોલતી હતી કે હું એક છોકરાને પ્રેમ કરું છું. હા, જેની સાથે હું મેરેજ કરવા માંગતી હતી અને જે છોકરાને લવ કરતી હતી ને, એ મને દગો દઈને જતો રહ્યો. મારી સાથે ટાઈમ પાસ કરતો હતો અત્યાર સુધી. જો ભાઈ, મેં તને આ વાત કરવા માટે જ બોલાવ્યો. મમ્મી, ભાભી, તું બધા મને સમજાવતા રહ્યા, પણ હું ના સમજી. હું નાલાયક છું ને, એક નંબરની નફટ છું ને, એટલા માટે મેં ન બોલવાનું બોલી દીધું. મને એમ હતું કે એ છોકરો લાઈફ ટાઈમ મારી સાથે રહેશે, મારું સુખ દુઃખનો સાથી બનશે, પણ નહીં. એણે તો મેં જ્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું ને એવું મારી સાથે કર્યું છે. મારી વાત સાંભળ, કહેવાય છે ને કે જેવા કરમ કર્યા હોય ને એ બધું ભોગવવું પડે. હે, તો હવે એ તારે ભોગવવાનો ટાઈમ આવ્યો છે. બાકી તારી ભાભી છે ને એ તારા માટે સારું જ વિચારતી હતી. આ એનો ભાઈ એટલે કે મારો હાળો, અરે કેટલો સીધો છોકરો હતો. એનું ને એના પપ્પાનું કેવું તે અપમાન કર્યું. હે, જાણું છું કે મેં બહુ મોટું પાપ કર્યું છે. મારાથી આવા શબ્દો બોલાતા જ નથી. અરે ભાભી તો મા સમાન હોય છે, પણ મેં ભાભીને પણ ન બોલવાના શબ્દો બોલી. તો એ બધું પહેલા ધ્યાન રાખવું હતું ને. હા ભાઈ, મમ્મીને ભાભીને હું આ વાત કયા મોઢે કરું, એટલા માટે તને બોલાવ્યો. શો ભાઈ, તું મારી વાત માન ને, મમ્મીને એને સમજાવ ને. એ કે ને ત્યાં હું મેરેજ કરવા તૈયાર છું. માફ કરજે બેન, હું વાત નહીં કરું, સમજે તો. હવે મારથી કાંઈ ન થાય. ભાઈ, તું આવું કેમ બોલે છે? તને તારી બેનનો વિચાર નથી આવતો? જ્યારે તારી ભાભીએ વાત કરી ત્યારે તને કઈ નો વિચાર આવ્યો? હે, આ અપમાન કર્યું મારા સસરાનું અને મારા સાળાનું, ત્યારે તને કાંઈ વિચાર ન આવ્યો? જવાબ આપ. સાચી વાત છે તારી. મારે તો જીવવા જેવું જ નથી. હા, જીવવું કે મરવું કઈ ખબર જ નથી પડતી. બસ કર હવે, આવું નહીં બોલતી. આવું જ બોલવું પડે, કેમ કે જ્યારે ઘરના મને સમજાવતા હતા ને ત્યારે હું મારા એટીટ્યુડમાં હતી, અને હવે હું ક્યાંય નહીં નો રહે. જો મારી વાત સાંભળ તું, હું મારા હાળા હારે વાત કરીશ. હા, મમ્મી સામે તો જવાની મારી તાકાત નથી, પણ મારા હાળા પાસે જઈ અને વાત કરીશ, પછી જોવી હું જવાબ આપે છે. ભાઈ, એવું જરૂરી નથી કે તારો સાળો જ. મને ખબર છે કે હવે તારો સાળો મારી સામું જોશે પણ નહીં. બસ કર હવે. તે દિવસે તે એનું અપમાન કર્યું ને આપણા બધા હગાવાલાને ઘરે, આખી સોસાયટીમાં બધાને ખબર પડી ગઈ, એટલે હવે છે ને હું મારા હાળા પાસે જ જઈશ, સમજે? મમ્મી, તમારે કોઈ વાત કરવી હતી ને? હા બેટા, કયા મોડે કરું ને એ નથી સમજાતું, પણ આ વાત તમને કરવી જરૂરી છે. જે હોય એ વાત કરી દો ને મમ્મી. તમને ખબર છે હેતલ સાથે શું થયું એ? હા, જાણ છે મને. અશોક બધી વાત મને કરે છે. હેતલબેને અશોકને વાત કરી હશે અને એમને મને વાત કરી. હા, એ જ વાત કે જે છોકરાને એ પ્રેમ કરતી હતી ને એ છોકરાએ એને દગો આપ્યો. હું તો પહેલેથી જ જાણતી હતી કે આ પ્રેમ બેમના ચક્કરમાં પડાય નહીં, એટલે જ તો તમારા ઘરની વહુ બનાવવા માંગતી હતી એને. પણ ત્યારે એને ન મારી વાત સાંભળી, ના અશોકની કે ના તમારી.
હે પ્રેમમાં આંધળી હતી ને, 2 વર્ષથી પ્રેમ કરતી હતી. અરે 22 વર્ષના સંબંધ પર એને વિશ્વાસ નહોતો, પણ આ 2 વર્ષના સંબંધ ઉપર એને બહુ ટ્રસ્ટ હતો કે એ એની જિંદગી તારી દેશે. પણ એને ખબર નહોતી ને, હા આજકાલના છોકરા પ્રેમ નહીં પણ પ્રેમનું ષડયંત્ર કરે છે. અને એના લીધે જ આજકાલની જનરેશનમાં પ્રેમના નામે ધતિંગો, પ્રેમ લગ્ન, પછી છૂટાછેડા, આ બધું થાય છે. મમ્મી 1 મિનિટ, અટકાવવા બદલ માફી માંગુ છું, પણ હું એ બધી વાત જાણું છું. તમારે વાત શું કરવી હતી? વાત એ કરવી છે કે દામિની વહુ હેતલમાં સુધારો આવી ગયો છે. એને સાચી વસ્તુનું ભાન થઈ ગયું છે. એને ખબર છે કે અત્યારે એની સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે, એટલે કે એને જે તમારા ભાઈનું અને પપ્પાનું અપમાન કર્યું હતું, આ ઘરમાં આવ્યા ત્યારે એમને ન બોલવાનું બોલી હતી, એ બધી વસ્તુનું એને ભાન થઈ ગયું છે. હું ઈચ્છું છું કે જો તમારા ભાઈની અને પપ્પાની હા હોય તો આપણે લગ્નની વાત ચલાવીએ. માફ કરજો મમ્મી, તમારી વાત મેં ક્યારેય ઠુકરાવી નથી, પણ આ વાતમાં હું સહમત નથી. મારા ભાઈને વાત કરીશ ને તો એ મારું માન રાખવા માટે માની જશે, પણ હું એટલી બેઇજ્જતી થયા પછી કઈ રીતે એમને વાત કરું? હા, મારા ઘરે આવ્યા હતા, એમની સામે જ હેતલબેન કેવું બોલી ગયા હતા, ન બોલવાનું બોલ્યા હતા, અને પાછળથી મને પણ એટલું સંભળાવ્યું હતું. તો હવે કઈ રીતે વાત કરું? જાણું છું કે હેતલે જે કર્યું એ સારું નથી કર્યું, પણ માણસ જ્યારે જીવનમાં ભૂલ કરે ને તો એને પસ્તાવો થાય. એ જ્યારે પસ્તાવો થાય ને તો એ પસ્તાવાને દૂર કરવા માટે આપણે એની ભૂલને માફ કરવી પડે. હું તો માફ કરી દઈશ. મારા ભાઈ સાથે જે થયું એ મારો ભાઈ પણ ભૂલી જશે, પણ મારા પપ્પાનું અપમાન એ ક્યારેય નહીં ભૂલી શકે. હું તો વાત નહીં કરું, પણ તમે અશોક સાથે વાત કરી જો. એ મારા ભાઈ સાથે વાત કરે અને માની જાય તો મને કાંઈ વાંધો નથી. હા, અપમાન કર્યું છે એટલે મારા પણ પગ ભારે થઈ ગયા છે, પણ મારી દિલથી ઈચ્છા છે કે હેતલ તમારા ઘરની વહુ બને. કારણ કે જે ઘરની દીકરી આટલી સંસ્કારી હોય એ ઘરમાં મારી દીકરી જશે તો એ ક્યારેય દુઃખી નહીં થાય. જુઓ, હિંમત તો મારી પણ નથી કે તમારા પપ્પા સાથે વાત કરું આ વિષય પર, પણ અશોકને હું વાત કરીશ. જો કદાચ તમારા પપ્પા મોટું મન રાખીને માફ કરે અને દેવાંગ આ સંબંધને અપનાવવા તૈયાર થઈ જાય તો ટ્રાય કરી શકાય. એમ પણ આપણે લોકોએ વચ્ચે નથી પડવું. આ વાત જણ લોકોને જ કરવા દઈએ. હા, વાત સાચી છે. અત્યારે તમારા સસરાની હયાતી નથી, તમારા ઘરમાં મમ્મી નથી, એટલે વિચારવું તો પડે કે શું હશે કે શું નહીં. એટલે ત્યાં તમારા પપ્પા નિર્ણય લેશે અને અહીંયા હું. મેં તો નિર્ણય લઈ લીધો છે, પણ હવે ઈચ્છું છું કે તમારા પપ્પા નિર્ણય જણાવી દે, કદાચ માફ કરી દે તો. બોલો ને જીજાજી. હા, હવે અહીંયા શું કામ બોલાવ્યો છે? હા, કંઈક અપમાન કરવાનું બાકી રહી ગયું હોય ને કાંઈ બીજી બધી વાતો સંભળાવવી હોય તો સંભળાવી દો, સાંભળવા તૈયાર છું. જુઓ, એવી કાંઈ વાત નથી, અને મારી બેને તમારું તે દિવસે અપમાન કર્યું હતું એની હું માફી માગું છું. શું? હા, તમે આવી રીતના હાથ ના જોડો. અને આમ પણ એ બધી વાત તો અમે લોકો ભૂલી ગયા છીએ. હા, તો તમે જે રીતના આવ્યા અને જે રીતના તમારું મોટું હતું ને એ રીતના મને થયું કે હજી પાછા એની એ જ વાત લઈને આવ્યા હશો. હવે વાત તો એવી જ છે, પણ થોડીક અલગ છે. પણ અલગ છે એટલે?
જો કોઈ વ્યક્તિનો જીવ બચતો હોય તો તમે બસાવો ખરા? બચાવીએ જ ને, શું કામ ના બચાવીએ? આખરે વ્યક્તિની અને માણસની કિંમત હોય છે. કોઈ મરવા ના દે કોઈને. બોલો ને, હું શું મદદ કરી શકું? અને એવું તે વળી કોણ છે જેના વિશે તમે આવી બધી મરવાની વાતો કરી રહ્યા છો? બધી વાત કરું છું. તમને ખબર હોય તો મારી બેનને એક છોકરા સાથે અફેર હતું અને એની સાથે જ લગ્ન કરવા હતા. તે દિવસે તમને કીધું હતું ને? હા, ખ્યાલ છે. તો એ છોકરાએ મારી બેનને દગો આપ્યો. હા, અને અત્યારે મારા બધા સગાવાલાને ત્યાં આ વાત પહોંચી ગઈ છે. તમારું અપમાન કર્યું એ વાત પણ પહોંચી ગઈ છે. એટલે હવે મારી બહેનનો હાથ માંગવા તો લગભગ કોઈ નહીં આવે. થવાનું જ હતું. આજે નહીં તો કાલે એ વસ્તુ થવાની જ હતી. કારણ કે તમારી બેને જે કર્યું હતું એના કર્મનું ફળ એને મળવાનું જ હતું. મેં તો ક્યારેય પણ એવું નહોતું કહ્યું ને કે મારે તમારી બેન સાથે લગ્ન કરવા છે. હા, મારે લગ્ન કરવાની ઉતાવળ છે, તમે તમારી બેનને મારી સાથે પરણાવો. છતાંય એણે જે શબ્દો મારા પપ્પાને સંભળાવ્યા છે ને, એ સાંભળીને મને પણ એમ થયું હતું કે કદાચ જો મારી બેન હોત ને તો ઘરમાંથી કાઢી મૂકી હોત. પણ છોડો ને, હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. એમને પણ કહેજો કે હવે વધારે ચિંતા ના કરે. જુઓ, મારી વાત હજી અહીંયા પૂરી નથી થતી. તો હજી શું છે? શું તમે મારી બેન સાથે લગ્ન કરશો? શરમ આવે છે કે નહીં તમને? હા જીજાજી, તમને શું લાગે છે? હા, તમને મન ફાવે ત્યારે તમારે તમારી ઘરે મહેમાન તરીકે બોલાવી લેવાના. મન ફાવે એવા શબ્દો કહી દેવાના. સામેવાળાને શું લાગે છે શું નહીં એ કંઈ જોવાનું નહીં. એમ છતાંય ફરી પાછું જ્યારે તમારી સાથે કંઈક ખોટું થાય છે ત્યારે ફરી પાછા એ જ વ્યક્તિને બોલાવવાના. એટલે શું તમે અમને રમકડું સમજો છો? ના ના, હા, ચાવી ભરતું રમકડું હોય ને એ પણ ક્યારેક ક્યારેક દગો આપે, પણ અમે ચાવી ભરેલું રમકડું નથી. હા, એટલે હા, તમારા મનમાં આવે ત્યારે રમાડવા આવ્યા કરો છો, એ બંધ કરી દો ને. નથી કરવા મારે લગ્ન તમારી બેન સાથે. એની ગેરંટી હું લઈશ કે મારી બેન છે ને ત્યાં સીધી રીતે જ રહે. બસ એની ગેરંટી તો હું પણ લઈ લઉં કે તમારી બેન છે ને ક્યારેય પણ મારી જેવા છોકરાની સાથે સેટ થઈને રહી નહીં શકે. કારણ કે એના સપના બહુ ઊંચા છે. આ તમે જે પૈસાનો રોપ બતાવીને મોટી કરી છે ને એ રીતના તો એ ક્યારેય પણ અમારી જેવા છોકરાની સાથે સેટ નહીં થાય. અને મારી તો શું, અમારી લાઈનમાં જેટલા છોકરાઓ જોઈને રાખ્યા હશે એ કોઈ છોકરાની સાથે વાત પણ નહીં કરતા. કારણ કે કોઈ પણ છોકરો ક્યારેય પણ એને અપનાવશે નહીં. હા, જો તમે માની જાઓ તો વધારે સારું, નહીંતર પછી મારી બેનનું શું થાય? શું થાય? હા, તમારી બેને જ્યારે અમારું અપમાન કર્યું હતું ત્યારે અમારું શું થયું હતું? મોઢું નીચું કરીને અમે લોકો અપમાન સહન કરીને અમારા ઘર સુધી આવી ગયા હતા ને. એવી જ રીતે હવે તમે પણ મોઢું નીચું કરીને સોસાયટીની વચ્ચે ચાલ્યા જજો ને. કારણ કે મોઢું તો કાળું કરાવી જ નાખ્યું છે તમારી બેને. હવે તો કાંઈ બાકી રહ્યું નથી. તો પછી હવે અમારે શું કરવાનું છે, મારી બેન શું કરશે એનો વિચાર મારે નથી કરવાનો. એ તમારા ઘરનો પ્રશ્ન છે જીજાજી. તમારે જે કરવું એ કરી શકો. માફ કરજો, સોરી. પ્લીઝ. જોયું, આપણે જેવું કોઈની સાથે કરે ને એવું આપણી સાથે થાય ત્યારે આપણને ખબર પડે. અશોક તો ગયો હતો, દેવાંગને મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ માન્યો નહીં. ક્યાંથી માને? જ્યારે આપણે કોઈનું અપમાન કરીએ તો કોઈ ન માને. ને બેટા, હવે તો આપણા સમાજમાં, કુટુંબમાં બધે વાત પ્રસરી ગઈ છે કે તું કોકને પ્રેમ કરતી હતી, એટલે સમાજ કુટુંબનો કોઈ છોકરો હા નહીં પાડે. હવે તો તારા નસીબ તને જ્યાં લઈ જાય ને એ સાચું. જો હું તો કંઈ બોલીશ ને તો તમને ખોટું જ લાગશે, સલાહ શિખામણ લાગશે ને એવું લાગશે કે તમારી માં બનવાની કોશિશ કરું છું. નાના ભાભી, જે થયું ને એમાં મારી જ ભૂલ છે. મારે આવી રીતે તમારા પપ્પાનું અને તમારા ભાઈનું અપમાન નહોતું કરવું જોઈતું. મને એમ હતું કે એ છોકરો લાઈફ ટાઈમ રહેશે મારી સાથે, પણ
કંઈ નહીં, જે થયું એ મારી ભૂલ છે ને, હું નહીં ભોગવું તો કોણ ભોગવશે? હા બેટા, ભૂલ કરીએ ને એ ભોગવવી તો પડે જ, પણ હવે આ વસ્તુને પકડીને તો રખાતી નથી ને. તારા માટે કોઈક બીજા સારા ઘરનું માંગવું જોવું પડશે. પણ જો આજે તે ના કર્યું હોત ને તો એ ઘરની વહુ બનીને રાજ કરતી હોત. તું કલ્પના કર, હા તારા ભાભી આવ્યા એ દિવસથી ક્યારેય આ ઘરને પારકું નથી માન્યું, પોતાનું જ માન્યું છે. અને આ ઘરને હંમેશા પોતાનું માનીને આગળ વધ્યા. અને તું 22 વર્ષ આ ઘરમાં રહી બેટા, પણ આ ઘરના વ્યક્તિને કે ઘરને પોતાનું ન માની શકે. જોયું ને આજે એનું પરિણામ જોઈ લીધું ને. જવા દો ને મમ્મી, મારા ઘરમાં જઈને એમને શું મળવાનું હતું? ગરીબી. હવે સોરી, અને તમે કહેતા હોય ને તો હું તમારા પપ્પા અને તમારા ભાઈની માફી માંગવા તૈયાર છું. માંગવી જ જોઈએ. કદાચ એ લોકો તને અપનાવવા તો નથી જ માંગતા, પણ તારે માફી તો માંગવી જ જોઈએ બેટા. કારણ કે કોઈ માણસનું અપમાન એ હદ સુધી ન કરાય કે એ પોતાનું સ્વમાન પણ ભૂલી જાય, અને તે તો એ જ વસ્તુ કરી. જય શ્રી કૃષ્ણ. તમે તું અહીંયા? જે બન્યું છે એ બધી વાતો સાંભળી, વાત સાંભળીને બહુ દુઃખ થયું મને. અશોક કુમાર આવ્યા હતા મારી પાસે. એક ભાઈ તરીકે એમની વ્યથા કહી. એ સમયે તો મેં એમને અપમાન કરીને કાઢી મૂક્યા હતા, પણ જ્યારે ઘરે ગયો ને ત્યારે મારા પપ્પાએ મને સાચી વાત સમજાવી. એમણે કહ્યું કે તમે લોકો કોઈ પારકા નથી, પોતાના છો, અને સંબંધીઓમાં આવી બધી ફૂલોને ગણીને ગાંઠે ના બાંધવાની. એટલે જે કંઈ પણ થયું છે એ બધું ભૂલીને હું તમારી દીકરીને સ્વીકારવા માટે તૈયાર છું. એટલા માટે જ આવ્યો છું અહીંયા. શું બોલે છે તું? આ તને કઈ વાંધો નથી? નહીં, મને કંઈ વાંધો નથી, પણ છતાંય હા તમે હજી એકવાર તમારી દીકરીને પૂછી લેજો, એને તો કંઈ વાંધો નથી ને? મમ્મી, ભાભી, મને તો કંઈ જ વાંધો નથી, પણ થેન્ક યુ સો મચ. મારી બધી હકીકત જાણવા છતાંય તમે મને અપનાવી. મેં તમારી સાથે જે વ્યવહાર કર્યો ને એ બદલ દિલથી માફી માંગુ છું. ઇટ્સ ઓકે, વાંધો ને. જે કંઈ પણ થયું છે એ બધું ભૂતકાળ હતો. મેં ભૂતકાળને ભૂલાવી નાખ્યો છે, એટલે મને હવે કોઈ પ્રોબ્લેમ નથી. જુઓ દેવાંગ, મને ખબર છે કે તમે સારા ઘરના છો અને સાથે સાથે સંસ્કારી, એટલે તમે મારી દીકરીની બધી ભૂલોને માફ કરી. પણ આખું જીવન સાથે વિતાવવાનું છે, એટલે એવું ન થાય કે તમારા પપ્પાએ નિર્ણય થોપ્યો અને તમે માની લીધો. ના મમ્મી, એવું નહીં હોય. કારણ કે મારો ભાઈ છે ને બહુ સમજદાર છે, સમજ્યા વિચાર્યા વગર કોઈ નિર્ણય ના લે. તો હવે શું કરવાનું છે એ તો કહી દો. મેરેજ ફિક્સ કરીએ? પાક્કું ને? હા, પાક્કું. હજુ એ વિચારી લેજો. વિચારી લીધું. હા તો પાડે છે હવે. શું વિચારી લેજો કરીને હા છે. તમારા પપ્પાને ઘરે જઈને કહી દેજો કે જલ્દી બ્રાહ્મણને કહીને તારીખ કઢાવે, એટલે આને વિદાય આપી અને તમારા ઘરે મોકલી આપીએ.